વિદેશની ધરતી પર હોવા છતાં જૈન ધર્મને ઊંડાણથી જાણનાર અને પાલન કરનાર, માનવતા પ્રેમી, દ્રઢ નિશ્ચયી, મહત્વકાંક્ષી, હંમેશા બીજાની મદદ કરવા તત્પર, ધારે તે કરી બતાડવાની સંકલ્પ શક્તિ ધરાવતા, શૂન્યમાંથી સર્જન કરનાર, ગામ ભચાઉ ઘાટકોપરના હાલે એટલાન્ટા અમેરિકામાં રહેતા નરેન્દ્ર રામજીભાઈ શાહ વિસરિયા. તેમણે અનેક ડિગ્રીઓ મેળવી છે. તે પણ એસએસસી પછી પિતાના અવસાનને કારણે ડ્રોપ આઉટ થયા બાદ ફરી ભણવાની શરૂઆત કરી. ભારતમાં જય હિન્દ કોલેજ ચર્ચગેટથી બીકોમ, એમસીએ, યુએસએથી બીબીએ અને એમબીએ કરનાર તેઓ વાગડની પ્રથમ વ્યક્તિ છે. અત્યારે એટલાન્ટામાં ફ્યુચરા કેપિટલ ગ્રુપના સીઈઓ, ફાઇનાન્શિયલ વેલ્થ એડવાઇઝર ને સિનિયર આઈટી પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત છે. એટલાન્ટામાં લાર્જેસ્ટ ચેપ્ટર ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ સાઉથ ઇસ્ટ રિજનના તેઓ પહેલા ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. અત્યારે તેઓ ત્યાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. શુદ્ધ, મુક્ત અને બુદ્ધિશાળી આત્માનો સાચો સ્વભાવ હંમેશા સભાનપણે ખુશ રહેવાનો છે. ભગવાન મહાવીરની આ અમૃતવાણીના પંથે ચાલનારા નરેન્દ્રભાઈ જૈન ધર્મનો ઇતિહાસ, જૈન સિદ્ધાંતો, જૈનિઝમ અને સાયન્સ ને જૈનિઝમ અને હિન્દુઇઝમના તુલનાત્મક ધાર્મિક પ્રવચનો અમેરિકા અને ભારતના જૈન દેરાસર, ઉપાશ્રય, સ્થાનક ને ખ્રિસ્તી ચર્ચોમાં આપવા જાય છે. ન્યૂ જર્સીમાં પારસીપની સ્થિત જૈન મંદિરની પાઠશાળામાં પણ ધાર્મિક જ્ઞાન આપવા અને પર્યુષણ દરમિયાન વ્યાખ્યાનનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયેલ છે. છેલ્લા 50 વર્ષોથી પરિવાર સાથે ચુસ્ત જૈન આહાર અને જૈન જીવનશૈલીનું પાલન કરી શકવાનો તેમને ગર્વ છે. બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી સંસ્થાની મદદ દ્વારા 1000થી પણ વધુ સહીઓ મેળવી બીજા અહિંસા પ્રેમી મિત્રો સાથે મળીને 1984માં દિલ્હીમાં નવા કતલખાનાના ઉદ્ઘાટનને રોકવામાં તેઓએ સફળતા પ્રાપ્ત કરી. વર્ષ 1982માં વિનોબા ભાવેના ગૌરક્ષા આંદોલનમાં ખૂબ જ સક્રિય ભાગ લઈને સાથીઓ સાથે આખી રાતોના ઉજાગરા કરી ઘાટકોપરના રસ્તા ઉપર પહેરો આપી ત્યાંથી કતલખાનામાં મોકલાતી ગાયોને રોકવામાં સફળતા મેળવી. 1983થી 2016 સુધી ભારત અને અમેરિકામાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને આઈટી ભણાવ્યું છે. ભલે કમાન્ડ અંગ્રેજીમાં હોય, પરંતુ તેને માતૃભાષામાં સરળ સમજૂતી સાથે શીખવ્યું. પ્રોફેશનલ્સ અને સીએ થી લઈ ગૃહિણીઓને, તે પણ કેટલીય વાગડની ગૃહિણીઓને પગભર કરવા વ્યવસાય કારકિર્દી લક્ષી આઈટીનું શિક્ષણ આપ્યું. ફોરેનમાં વસતા કચ્છી વાગડ જૈન વ્યક્તિઓને તેમના જોબ, એજ્યુકેશન, બિઝનેસ, એકોમોડેશન, મેટ્રિમોની જેવી વિવિધ બાબતોમાં મદદરૂપ થવા વિવિધ વોટ્સએપ ગ્રુપ તેમણે બનાવ્યા છે. તેમને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, પરીક્ષાલક્ષી, વ્યવસાયલક્ષી, પ્રેરણાત્મક મુદ્દાઓ પર વક્તવ્ય આપવા માટે ખાસ ભારત અને અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. ભચાઉ ગર્લ્સ સ્કૂલ અને વાગડ ગુરુકુળ ભચાઉમાં એક શિક્ષકને આઈટી નિઃશુલ્ક શીખડાવી ત્યાં કમ્પ્યુટર સેન્ટર ખોલવામાં મદદરૂપ થયા. શ્રીમતી પીએન દોશી મહિલા કોલેજ એસએનડીટી યુનિવર્સિટીમાં એમસીએ અને બીસીએ જેવા કોર્સની ડિસ્ટન્સ લર્નિંગની સફળતાપૂર્વક શરૂઆત કરી સંચાલન કરેલ છે. આઈટીમાં નિપુણ નરેન્દ્રભાઈ ભણવા સાથે મોજ અને મોજ સાથે ભણવાની પદ્ધતિ અપનાવી ઇન્ટરનેટ આધારિત શિક્ષણ 1.5 વર્ષના બાળકોથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને આપી ચૂક્યા છે. મનોરંજક અને સરળ ભાષામાં આઈટી પુસ્તકો પણ લખ્યા છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ઉન્નતિ માટે આઈટી નિઃશુલ્ક ભણાવેલ છે. એક દીકરી 2 ઘરને અજવાડે છે, એટલે કે પિયર અને સાસરું એવું દ્રઢપણે માનનાર નરેન્દ્રભાઈ એટલે જ યુવતીઓને ભણાવવા પર ખાસ ભાર મૂકે છે. આ સિવાય તેઓ એસવીજીએના સ્થાપક મંત્રી અને 3જા પ્રેસિડેન્ટ, હાલમાં ઓવરસીઝ વિંગના ચેરમેન પદેથી કાર્યરત છે. જૈન એસોસિએશન જૈના નોર્થ અમેરિકાના મેમ્બર, જૈન ડાયસ્પોરાના કમિટી મેમ્બર. આ જ સંસ્થાના શેમારુ સાથે
2021ના કોવિડ વખતે દ્વિવર્ષીય વર્ચ્યુઅલ કન્વેન્શનના પ્રમોશન કોઓર્ડિનેટર રહેલ છે. કચ્છી ઓસવાળ જૈન એસોસિએશન નોર્થ અમેરિકાના હાલમાં ખજાનચી. આ સંસ્થાના 2 દ્વિવર્ષીય 5મા રિજનના રિજનલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે, જેમાં 20થી વધુ વર્ષથી નિષ્ક્રિય રહેલા દક્ષિણ પૂર્વના 5 રાજ્યોને શૂન્યથી પુનર્જીવિત કરીને સફળતાની ટોચે પહોંચાડી આજે પણ સક્રિય રાખે છે. જૈન સોસાયટી ઓફ ગ્રેટર એટલાન્ટાના યુથ અને ઇવેન્ટ સબ કમિટી મેમ્બર તરીકે કાર્ય કરી રહ્યા છે. આમ કર્મે અમેરિકા પરંતુ દિલ તો હિન્દુસ્તાની એવા નરેન્દ્રભાઈ અમેરિકા હોય, ભારત હોય કે વિશ્વના દરેક ખૂણે વસતા જૈન ભારતીયોના ભવિષ્યને ઉજ્જવળ કરવા પ્રયાસ કરતા રહે છે, જેમાં તેમને આનંદની અનુભૂતિ થાય છે.